નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો થર્ડ આઈ એક્સપ્રેસ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર। તારીખ 25/1/2025ના રોજ ભાવનગરના સિહોર તાલુકાના થોરાડી ગામના મહિલા માજી સરપંચ ચંપાબેન ભાવસંગભાઈ ડાભીના પતિ ભાવસંગભાઈ પોપટભાઈ ડાભી, જે આઉટસોર્સના વોચમેન તરીકે ફરજ બજાવતા હોય તો કેનાલ પરથી પથ્થર કેમ લીધો એમ કહી ઉશ્કેરાઈ 4 શખ્સોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી। આરોપીઓના નામ જણાવી દઈએ તો રાજુભાઈ મનુભાઈ મોરી, દીપસંગ મનુભાઈ મોરી, વિશ્વરાજસિંહ રાજુભાઈ મોરી, ઘનશ્યામભાઈ ભીમાભાઈ મોરી હોય આગળની તપાસ પોલીસ કરી રહી છે। શું નામ? ડાભી ભાવસંગભાઈ પોપટભાઈ। શું ઘટના? ઘટના એ બની કે હું કેનાલમાં આઉટસોર્સનો ચોકીદાર છું અને હું ગામમાંથી ઘરે જતો તો મને બોલાવ્યો કે આ પાણાથી કેનાલમાંથી કેમ લઈ પથ્થરી બોલાવા ચીપડા કેમ લઈ લીધા? તો ભાઈ મેં નથી લીધા એમ કે કેનાલ તારા બાપની, કેનાલ તો મારા બાપ નથી પણ રાજ્ય સરકારની છે। મારવાનું કારણ? મારવાનું કારણ બસ કેનાલ તે પથ્થર કેમ લીધા એમ। કેટલા જણા હતા? એ 4 જણા। અગાઉ કોઈ મારતા કોઈ ખરી? અગાઉ એ મને અવારનવાર ટોર્ચર કર્યા કરતા, ડાયરો ઈજા કરતા ફોનમાં। ક્યાં બન્યું? આ ગામમાં બન્યું છે બનાવ। આપણે કોણ કોણ હતા, કોઈના નામ? એક આપણે વિશ્વરાજસિંહ રાજુભાઈ, અને રાજુભાઈ મનુભાઈ, અને દીપસિંહભાઈ મનુભાઈ, અને લાલજી ઘનશ્યામભાઈ ભીમાભાઈ મોરી। અમને વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની છે? હા, પોલીસ ફરિયાદ કરવાની છે અને તમને લડી લેવાનું છે। તમને ઈજા ક્યાં ક્યાં થઈ છે? મને ઈજા કાને થઈ છે અને માથાના ભાગમાં થઈ છે અને ધારીઓ મારી છે મને।